નિર્મલ મન રામચરિત માનસ નિર્મલ મન જન સુમોહી પાવા નિર્મલ મન જન સોમોહી પાવા મોહી કપટ છલ છીદ્રન ભગવાનની ભક્તિમાં દંભ ન હોવો જોઈએ. દંભ એટલે દેખાવા ભક્તિ ન હોવી જોઈએ. કહેવાનો મીનિંગ એ મોટા ટીલા કરવા, મોટી માળાઓ પહેરવી આખા કપાળમાં, ભલે એક ચાંદલો ન કરો મારા બાપ, પણ તમારા હૃદયથી તમે નામ લેતા હોય ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ, તો પણ ભગવાન સ્વીકારી લે. આખું કપાળ રંગી નાખો પણ તમારી અંદર ઠાસી ઠાસીને પાપ ભર્યું હોય ને મારા બાપ, ભગવાન સ્વીકારે નહીં. જીવનને ખુલ્લું કરી દે. મેં ગઈકાલે એક દ્રષ્ટાંત આપ્યું હતું ને ફરી પાછું. મોરલીએ તબલાને કીધું, તબલા મારા છિદ્ર હું ખોલું છું ને, હું ખુલ્લી પડી ગઈ છું એટલે ભગવાનના હોઠ સુધી લાગુ છું. મારા બાપ આપણા જીવનના છિદ્રો બધા ખોલી નાખો ને તો ભગવાનના હૃદય સુધી પહોંચતા વાર નથી લાગતી. પણ વાત છે આપણા છિદ્ર ખોલવાની. નિર્મલ મન જન, અરે માં શબરીને ભગવાન રામે 9 પ્રકારની ભક્તિ આપીને, ધ્યાન દેજો, મારે કથામાં નથી જાવું, પણ એમાંની એક ભક્તિ છે આ કપટ. ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, અને ચોથી ભક્તિ ચોથી ભક્તિ મમ ગુણ ગન કરે કપટ જીગા. રામચરિત માનસમાં 9 પ્રકારની ભક્તિ ભગવાન રામે માં શબરીને આપી. વત્સાસુરને માર્યો, બકાસુરને માર્યો, આ બધી જ કથા તમને ખબર છે મારા બાપ. પણ આની પાછળનું અધ્યાત્મ શું? તો કે વત્સાસુર રૂપી અહંકારને ભગવાને માર્યો, બકાસુર રૂપી કપટને ભગવાને માર્યો. આપણા શરીરમાંથી કપટ નીકળી જાય ને બાપ, તો તમારામાં જ્ઞાન તો ઠાસી ઠાસીને ભર્યું છે, પણ ફરક એટલો કે તમારા જ્ઞાનની આગળ અજ્ઞાનનો પડદો છે. એકવાર જીવનમાંથી કપટ નીકળી જાય ને તો અજ્ઞાન આપોઆપ નીકળી જાય, અને અજ્ઞાન આપોઆપ નીકળી જાય ને મારા બાપ, તો આપોઆપ તમારા શરીરમાંથી જ્ઞાન પ્રગટે અને ભગવાન મળતા વાર ન લાગે.